શું પ્રેમ લગ્ન કરવો કંઈ ગુનો છે? એક વર્ગ માને છે કે હા, જો માતા પિતાને તમે કોન્ફિડન્સમાં ના લો તો ગુનો છે. બીજો વર્ગ માને છે શું કૃષ્ણ અને રાધાએ કોઈને પૂછીને પ્રેમ કર્યો હતો કે એવી ઘણી બધી વસ્તુઓ છે. બંને તર્કો તમને સાંભળશો તો તમને લાગશે કે નિશ્ચિત બંને પાસાઓ સાચા છે, સારા છે. માતા પિતાને ચિંતા હોય છે, પણ અત્યારે પાટીદાર સમાજમાં એક ઘટના બની છે જેમાં આરતી સંઘાણી લોક કલાકાર છે. તેમણે પોતાના જે તબલાવાદક સહયોગી છે તેમની સાથે લગ્ન કરી લીધા. પિતાની ફરિયાદ છે કે દીકરીને ઘણી બધી છૂટ આપી, પણ તેણે તેનો દુરુપયોગ કર્યો છે. પાટીદાર સમાજમાં આની ચર્ચા થઈ રહી છે. સાથે ઘટના એ પણ ઘટી કે હવે તેમના પિતાએ કીધું છે કે દીકરીએ વિશ્વાસઘાત કર્યો છે. આ તમામ વચ્ચે દીકરી અને પિતાની સમાજ લડાઈમાં ઇન્ફ્લુએન્સર છે બન્ની ગજેરા, તેમણે પણ પોતાની વાત મૂકી છે. આવો સાંભળીએ આ ઘટનામાં કોણે શું કહ્યું. જય માતાજી, જય ખોડિયારમાં. મારે કંઈ જ બોલવું નથી, પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું, મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને 2-4 દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે, મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી. અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું. અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા, તો હું જ કેમ ચર્ચાનો વિષય? કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે. કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે. ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી? ત્યારે કેમ કોઈને વાંધો નથી? ત્યારે તો બહિષ્કાર નથી થતો? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સંઘાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ. આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને ત્યારે તમને ખબર પડશે. અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી, કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય. દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે. અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે. મારી જાતથી હું જે જ્ઞાતિમાં આવી છું એ જ્ઞાતિથી તમને બહુ વિરોધ. મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી મારા ઘરમાં નથી એવો માહોલ, એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ એ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. જે લોકો મોટા જે લોકોથી
થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન સાંભળી હોય, જે લોકોને વાતની ખબર જ નથી, એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે ને તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે. તમારા ઘરે પણ દીકરી છે. જય માતાજી. તો મને ખાલી એટલું જણાવો કે કોરોના જેવા કોરોનામાં તમે લોકોએ ડૉક્ટરની જાત પૂછી હતી? જ્યારે અકસ્માત થાય, તમારે લોહીની જરૂર પડે, ત્યારે તમે લોહી લેતા પહેલાં પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે, તું કઈ સમાજનો છે, તું પટેલ જ હોવો જોઈએ? ભાઈ લોહીનો પણ કલર અલગ નથી. તો આપણે તો કોણ છીએ મતભેદ કરવાવાળા, જાતિ વિરોધ કરવાવાળા? તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નહીં આવવા દઈએ, આ દીકરીને બહિષ્કાર કરો. જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી, જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી, રમવાની ઉંમરમાં મેં કામ કર્યું, રાત ઉજાગરા કર્યા, ત્યારે હું બધાને સારી લાગી. અને આજે જ્યારે હું મોટી થઈ છું, મેં મારા માટે કંઈક વિચાર્યું છે, તો હું લોકોને ડાકણ લાગુ છું. આવો તો કેવો સમાજ છે તમારો? આવા તો કેવા તમારા બધાના વિચારો છે? હું મંગળસૂત્ર પહેરું છું તો વાંધો છે તમને? જ્યાં બાળ લગ્ન થાય છે, અને આજે હાલમાં પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન છે, ત્યાં વિરોધ કરો ને. હું ચર્ચા કરવાનો વિષય નથી. હું જે જ્ઞાતિમાંથી આવું છું એ નીચી નથી, ને હું જે જ્ઞાતિમાં આવી છું એ પણ નીચી નથી. કદાચ કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી. માણસ હોય છે. મારા પપ્પાને પ્રેશર આપ્યું તમે લોકોએ, અને એ વાતના પુરાવાઓ પણ છે. હું બોલતી નથી, અને હું બોલું છું તો કોઈ ખોટું નથી બોલતી. બસ તમે સ્વીકારી નથી શકતા ને, એટલો જ ફરક છે. હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું, તો શું લોકો જવાબદારી લેશે? સમાજ પૂરી પાડશે એ બધા જવાબ આખી દુનિયાને સમાજ પૂરા પાડશે? મારા બાપને પૂરા પાડશે? મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે, કે હું હસવી પણ ના જોઈએ, હું બોલવી પણ ના જોઈએ. તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ, અને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ. આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે, અને આવા સમાજમાં તો ન જ આપે કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રહેવા દીધો. તમને લોકોને એવું લાગે છે કે મેં મારા બાપનું નથી જોયું, પણ યાર તમે લોકો ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું, તમે મને ત્યાં પરણાવો. આજે મારી ખુશી મારા ઘરનાથી નથી જોવાતી, તો મને સમાજનું તો કોઈ દુઃખ નથી. આરતીબેન ને તો બહુ ફેમસ કર્યા સમાજે. તો મેં કીધું વિચાર આવ્યો કે આ છોકરીઓ માટે તમે સમાજના આગેવાનો એવો કાયદો બનાવો છો કે ભાઈ ઇતર જ્ઞાતિમાં જવું નહીં, તો પછી આ છોકરાઓ માટે કઈક કાયદા કાનૂન લાવો. હા, છોકરો ને છોકરી બે એક સમાન. હા, છોકરાને ઇતર જ્ઞાતિમાં લગ્ન કરવા જવાનું કે નહીં, કે એની બીજા જ્ઞાતિની છોકરીઓને આવવાનું કે નહીં, તો આ એ તમે નક્કી કરો, બેનર મારો. હમણાં 2-3 કાર્યક્રમો જોયા કે ભાઈ આપણી દીકરી આપણા સમાજમાં, તો આપણો દીકરો આપણા સમાજમાં કે પછી બીજા સમાજમાં? આના ઉપર થોડોક આગેવાનો પ્રકાશ પાડજો. જાજુ તો નંબરે કાંઈ બોલાય, નકર પછી ખોટું લાગી જાય. એના કરતા
આટલો ખાલી જવાબ દેજો કે ભાઈ છોકરાઓને શું કરવાનું, તો અમને યુવા પેઢીને ખબર પડે ને ભાઈ કે તબલા શીખવા કે પછી ગાવાનું શીખી કે પછી રાજકારણમાં જાય. આ અમને કહેજો તો ખરા જરાક. જય સરદાર. એક યુવાન તરીકે મેં પણ આ બધો સમય વિતાવ્યો છે. યુવાન વયમાં જે પ્રકારે સમાજની અંદર આ બધી પ્રવૃત્તિ ઘટી રહી છે, સમગ્ર ગુજરાતના 18 સમાજ આ બાબતે સરકારશ્રીને પણ વિનંતી કરી છે. કાયદામાં પણ નાના મોટા ફેરફારો થાય અને મેરેજ રજિસ્ટ્રેશનની જે બાબત છે એમાં પણ ફેરફાર થાય. ગત અઠવાડિયે જ કેબિનેટે બાબતે પણ જાહેરાત કરી છે. અત્યારે જે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં જે મીમ્સ બની રહ્યા છે, જે કોમેન્ટો થઈ રહી છે અને ચર્ચાતો મુદ્દો છે, સ્વાભાવિક છે એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય, પરિવારે એને મહત્વ આપ્યું, અને જે માતા પિતા અને પરિવારે અમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે, અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં પરિવાર ચિંતામાં મૂકે છે. આજે એમના માતા પિતા, એમના કાકા, એમના ભાઈઓ, બહેન, પરિવાર ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે. એટલે આ કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી, એમના પરિવારની ચિંતા છે. તો સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે. જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોતી હોય છે, એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે. તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે. ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે, બીજી વ્યક્તિઓને, બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું, અને એને મંજૂર ના પણ હોઈ શકે, હોઈ પણ શકે. પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે. ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી, ખૂબ ચિંતામાં પણ છે, અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે. ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે. 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ન શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી ગણાય. અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનું પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો. બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી એ લગ્ન કરી શકે નહીં? તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઇટ ટુ મેરેજનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, એમાં કોઈ ના પણ ન હોય છે. પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છે. અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે. જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે અને થવાના છે. કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે, અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે. કાકા, આપનું નામ? સંજયભાઈ સાંગાણ. સંજયભાઈ, તમારી દીકરીને લઈને શું વિવાદ ચાલે છે અને તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘરે વી આવે અને વિવાદ તો અંત આવે, એવી મારી ઈચ્છા છે. અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે વી આવે મહેરબાની કરીને, એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું ખુશે. ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું, તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ. કાકા, તમારી દીકરી છેલ્લે કયા પ્રોગ્રામ કરવા ગઈ હતી, પછી છેલ્લી કેવી વાત થઈ અને પછી શું કરવું પડ્યું? કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં. કમ્પ્લેટ વાત થઈ રેડી. જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી. ક્યાં ગઈ હતી છેલ્લે પ્રોગ્રામ કરવાનું? પછી શું કીધું? છેલ્લી વાત શું કીધી? અહીંથી નિહરીથી મેંદડા હતો, મેંદડાથી મોરબી હતો, મોરબીથી એને
વિયાવવાની હતી, પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ. અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું કે પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ. આ વાત મારે છેલ્લે થઈ. પછી મળી કે ના મળી, શું થયું? પછી 21 તારીખે મળી. ફરિયાદ કેમ કરી? શું થયું પછી? ફરિયાદ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી. પછી કોઈ વાતચીત થઈ હોય કે પછી તો 21 તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં. તમે પરિવારથી વિમુખ થઈ ગઈ એટલે કે સમાજથી સામે પડીને દીકરીને પણ તમે સ્વતંત્રતા આપી. આજે કેટલો વિરોધ હતો તમે છતાં તેનો સપોર્ટ બન્યા પછી મેં એને 2 વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો. આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં, એ વિયાવે ઘરે, અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. એક આખરી સવાલ એ કે આજે સરકાર સમક્ષ તમામ લોકો એવી અપેક્ષા કરી રહ્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ જરૂરી છે. શું માનો જવાબ આપશો? હા, એ જરૂરી જ છે. ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે. કેમ કે આજ મારી દીકરી વહી ગઈ, કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. આ દુઃખ ઘટના છે. આ ઘટના અંગે તમે શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને અમારા વિડીયો અને અમારા જે સમાચારો છે આપ જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.